હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. બધાને જય દ્વારકાધીશ. મિત્રો, વાત કરી માર્કેટની તો આજે થોડી વોલેટિલિટી જોવા મળી છે. જ્યાં નિફ્ટીએ 23,235 આજુબાજુ હાઈ મારીને 23,000 આજુબાજુ બંધ થઈ ગયું. એટલે મિત્રો, જ્યાં સુધી 23,350 નીચે છે ત્યાં સુધી 22,000 આવશે. પણ એ ધીરે ધીરે આવશે, કેમ કે એ વચ્ચે સપોર્ટ જાજા હે. 800 તૂટે તો પછી નીચે સપોર્ટ, ઘણા બધા સપોર્ટ છે, પણ આવશે તો ખરા, મને એવું લાગે છે. અને મિત્રો, વાત કરી તો મિત્રો આમાં તમે જેટલું લોંગ ટર્મ એટલે અત્યારે તમને એમ થતું આ સારું પડે તો મિત્રો સારા શેર હોય ને એ તમારી નજરમાં રાખીને અત્યારે લેવા જોઈએ. સારી વસ્તુ ક્યારે મળે? આવું મંદીનો માહોલ હોય તો જ તમને સારી વસ્તુ નીચે મળે. અને તમારા પોર્ટફોલિયોમાં નુકસાન જતું હશે તો એનું કારણ શું હોય? તમને ત્યારે સારું લાગતું હતું ને એ જ શેર અત્યારે સારો નથી લાગતો. પણ એવું નથી. એ તો તમે ઉપરના ભાવે લીધું તો હવે નીચેનો ભાવ આવે તમે થોડી ખરીદારી કરવી જોઈએ. અને લાંબુ વિચારો, 4-5 વર્ષનું વિચારો તો તમને નુકસાન નહીં થાય, નફો લઈને નીકળશો. હવે આમાં વસ્તુ કેવી બને? કોઈ પણ વસ્તુ તમે ટ્રેડ કરો, જેટલી ટૂંકું વિચારીને લ્યો એટલું નુકસાન, જેટલું લાંબુ વિચારીને લ્યો એટલો તમારો નફો. જેમ કે તમે કોઈ પણ વસ્તુ લીધી એને તમે સમજો કે 10 દિવસ સુધી રાખવી, ત્યાં સુધી વેચવી નથી. તમારે એક ભય તો મનમાંથી ખતમ થઈ ગયો કે 10 દિવસ સુધી તો આપણે રાખવી જ છે. ભલે નીચું આવ્યું, કાલ ઊંચું આવી જશે. અને એમાં ત્રીજા દિવસે ઊંચું આવે, નફો દેખાય, તમને એમ થાય તો હાલો નફો તો મળ્યો, નીકળી જાય. તો તમે નફો લઈને નીકળ્યા ને, અને નીચે તમે પેનિક નહીં કરો. બસ સેમ વસ્તુ આવી રીતે જેટલું લાંબુ વિઝન રાખો કે ભલે ના જ પડ્યું, મારે તો 3 વર્ષ રાખવા, 3 વર્ષ માર્કેટ ઊંચું નહીં આવે, આવવાનું જ છે મિત્રો. તો વસ્તુ આવી છે અત્યારે, નીચે સારી વસ્તુ મળે છે તો મિત્રો લેવી જોઈએ. અને મિત્રો, કાલના વિડીયોમાં કોમેન્ટ આવી હતી વસ્તુ કઈ લેવી. તો વસ્તુ મને તો એવું લાગે કે રેલવે, ડિફેન્સ, ગ્રીન એનર્જીના શેર હોય તે, અને આપણે ફાર્મા જે દવા ને એવું બનાવે એ કંપની, આ બધી કંપની સારી હોય ને, વોચ લિસ્ટમાં 8, 10, 15, 20 શેર રાખવા. બહુ બીજે નહીં. આપણે એ 15-20 શેરમાં આપણે ધ્યાન રાખવાનું કે આપણે કઈ વસ્તુ ક્યાં લેવું એમ. એટલે એ વસ્તુ નીચે આવે તો તમે એની ઉપર નજર રાખી, જાજા બધા શેર તમે ભેગા કરશો તો તમે નજર રાખી ન શકો. એટલે 15-20 વસ્તુ જ રાખવાની આપણે, કે એ વોચ લિસ્ટમાં આપણે એની ઉપર હરોજ નજર રાખવાની. એમાં તમે નજર રાખશો તો ખબર પડશે કે હાલો આ વસ્તુ હજી નીચે આવી તો થોડુંક લેવાય. અને મિત્રો, તમારી પાસે શેર હોય, તમને ન ખબર પડતી હોય તો મને મિત્રો કોમેન્ટમાં લખો કે આ શેર મારે લેવો હોય તો ક્યાં લઈ શકું. તો હું તમને લેવલ આપીશ કે આ લેવલે લઈ શકો છો, તમારી ઈચ્છા હોય તો આ લેવલે લઈ શકો છો. તો હું તો છું જ તમારો ભાઈ. એટલે મિત્રો, મારું જણાવવાનું એવું થાય છે કે કોઈ પણ વસ્તુ નીચે સારી આવે તો લેવાની ઈચ્છા હોય, ન ખબર પડતી હોય કે ક્યાં લેવું, ક્યાં સપોર્ટ છે, તો મને કોમેન્ટમાં લખજો. અને મિત્રો, બીજું એક જણાવવાનું કે અત્યારે વસ્તુ હોય તમે એવરેજ કરશો, તમને ખબર નથી બ્રેકડાઉન ત્યાં થઈ ગયું હોય. અને બીજું, અને આ અત્યારનો માહોલ કેવો છે મિત્રો કે 2%, 3% નહીં, ડાયરેક્ટ 10% ને 15% જ તોડવાની વાત છે. એટલે તમે એવરેજ કરી છે તો એ બરાબર નીચે આવવાની તૈયારી, તમે એવરેજ કરી તમને ખબર નથી તો. એટલે મિત્રો, આવી વસ્તુ પણ બની શકે છે. એટલે માહોલ અત્યારે તો મંદીનું દેખાય છે, એટલે થોડુંક નિરાત રાખજો. અને મિત્રો, થોડુંક લાંબુ વિઝન, 4 વર્ષ 5 વર્ષનું તમે લઈને રાખશો સારા શેર તો તમને કમાઈને દેશે જ. કોઈ વસ્તુ ગમે ત્યાં તમે કામ કરવા જાઓ તરત પૈસા નથી બનતા. આપણે શું વિચારીએ, શેર માર્કેટમાં આવી એટલે ટૂંક સમયમાં પૈસા બની જાય. ટૂંક સમયમાં પૈસા ક્યાંય નથી બનતા, અને શેર માર્કેટમાં તો ટૂંક સમયમાં હાવ નથી બનતા. બને ક્યારે? તમારે 4-5 વર્ષનું લોંગ ટર્મ ઇન્વેસ્ટ કરવું હોય તો જ પૈસા બનાવીને દે, નકર નહીં. તમે 4-5 વર્ષનું વિચારો તો તમારે આ પેનિક કરવાની જરૂર જ નથી. માર્કેટ ઉપર જાય તો નીચે આવવાનું છે ને, અને નીચે આવે તો સારી વાત કહેવાય કે હજી કોઈ સારી વસ્તુ હોય તો તમને નીચેના ભાવમાં લેવા મળે. જેમ કે હુડકોનો શેર આપણે 200-330 આજુબાજુ વયો ગયો હતો લગભગ, અને અત્યારે 190 રૂપિયા આજુબાજુ જ છે. કેટલું ડિસ્કાઉન્ટમાં મળે છે? વસ્તુ એના જ છે, પણ માર્કેટ નીચે આવે છે તો સારી વસ્તુ નીચે આવે છે.
તો નજર રાખવી જોઈએ. અને તમારા મનમાં ધારી લ્યો 5 વર્ષ સુધી વેચવા જ નથી, માર્કેટ 5 વર્ષ સુધી નીચું રહેવાનું જ નથી મિત્રો, એ તો આવવાનું જ છે. એટલે તમે જેટલું લાંબુ વિચારશો એટલો તમને નફામાં અને પેનિક નહીં થાય અને ડરનો માહોલ નહીં રહે. નીચે આવે તો ભલે ના આવે, મનમાં રાખો નીચે આવે તો હજી થોડુંક લઈ લઈશું, કાંઈ વાંધો નહીં. 5 વર્ષનું વિઝન છે ને આપણું કે 5 વર્ષ સુધી ઇન્વેસ્ટ કર્યું છે, કાંઈ વાંધો નહીં. અને અત્યારે કોઈ નવા મિત્રો શેર બજારમાં લેવા કરતા હોય તો મારું ગણિત એવું કહે છે કે મિત્રો 100 રૂપિયા નાખવા હોય તમારે તો 25 રૂપિયા નાખજો અને બીજા 75 રૂપિયા આપણી પાસે જમા રાખવાના, કે એ વસ્તુ નીચે આવે તો આપણે એવરેજ કરી શકીએ. એટલે નીચે આવે ને તો તમને અંદર એમ નહીં થાય કે સારું નીચે કેમ આવે, કેમ કે તમારી પાસે 75 રૂપિયા પડ્યા હોય તો તમને ખબર નીચે આવશે તો જે આપણે એવરેજ કરશું, ભલે ને આવે વાંધો નહીં. પણ એક હામટે બધા પૈસા નાખશો અને પછી નીચે આવશો તો તમને એમ થશે કે આ સારું ખોટું થઈ ગયું. એટલે મિત્રો માર્કેટ અત્યારે નીચે આવવામાં છે એટલે થોડુંક ધ્યાન દઈને કામ કરજો. અને મિત્રો બીજું એક, આજે મારા ગ્રુપ સર્કલમાં એક ભાઈ પાસે ઓલા ઇલેક્ટ્રિકના શેર છે, તો મને ટોપિક યાદ આવ્યો એટલે કહી દઉં કે ઓલા ઇલેક્ટ્રિકમાં મિત્રો એવું છે કે જે ગયા તિમાહીના નતીજા આવ્યા હતા ને એમાં કંપનીએ નુકસાન કર્યું હતું. આ એના ક્વાર્ટરલી રિઝલ્ટ તો આવ્યા હતા, ગયા શુક્રવારે આવી ગયા હતા, પણ આજે વાત બહાર નીકળે એટલે મેં કીધું આપણે વિડીયોમાં આપણા કોઈ મિત્ર પાસે હોઈ શકે. તો ઓલા ઇલેક્ટ્રિકમાં ગયા ક્વાર્ટરમાં 375 કરોડનું નુકસાન હતું, એટલે ગાડી હાલે રિવર્સ ગિયરમાં. અને આ જે તિમાહી ક્વાર્ટર આવ્યા એમાં રિઝલ્ટમાં 565 કરોડનું નુકસાન. એટલે મિત્રો એ વસ્તુ ગાડી રિવર્સમાં હાલે એટલે ઓલા ઇલેક્ટ્રિકમાં ધ્યાન રાખજો. કેમ કે આપણી પાસે શું હોય, ઝીણી ઝીણી જ વસ્તુ હોય, કોઈ 30 રૂપિયા વાળી, કોઈ 70 રૂપિયા વાળી, કોઈ 100 રૂપિયા વાળી, આવી રીતના વાત છે મિત્રો. અને મિત્રો કોઈ પણ શેરના લેવલ કે સપોર્ટ ક્યાં છે જાણવું હોય તો મને તમે આપણે કોમેન્ટમાં લખજો, એટલે આવતીકાલના વિડીયોમાં આપણે એનો જવાબ આપશું. અને મિત્રો મારો વિડીયો તમને ગમતો હોય